યુદ્ધના 10મા દિવસે આપણે જાણીએ છીએ કે પિતામહ ભીષ્મ અતિ પરાક્રમથી યુદ્ધ લડી રહ્યા છે. અને આજે સવારે છાવણીમાંથી આવ્યા ને ત્યાંથી જ નક્કી કર્યા હતા કે આજનો જે દિવસ હશે ને ડિસાઇઝિવ હશે. આજે કાં હું નહીં કાં પાંડવો નહીં. આજ યા તો મેં ન રહું યા તો પાંડવ નહીં રહેંગે. મહાભારતના મેદાનમાં આવ્યા. સૂર્ય ઉગ્યો છે. આખે આખા હાથી ડૂબી જાય એટલા રક્તના તળાવો ભરેલા છે એ મેદાન ઉપર. માંસ મજ્જાનો લોચો કીચડ બની ગયો છે. ધરતી ઉપર સૌથી વધારે, આ સૃષ્ટિ ઉપર સૌથી વધારે કયો રંગ છે તો કે વાદળી રંગ. આકાશ છે એ નીલું છે. એના પછી આ ધરતી ઉપર સૌથી વધારે કોઈ રંગ હોય તો એ લીલો રંગ છે. ધરતી હરિયાળી હોય પણ આજે એમ લાગે કે ઈ નીલો અને વાદળી રંગ આ સૃષ્ટિ પર દેખાતો નથી. અને માત્ર ને માત્ર કુરુક્ષેત્રમાં તમે જુઓ તો એમ થાય કે લોહીના ખાબોચિયા ભર્યા છે. માત્ર ને માત્ર લાલ રંગ આખો છવાઈ ગયો છે ધરતી ઉપર. એવું વાતાવરણ છે. હાથીઓની ચિંગાડ છે, શંખનાદ છે. અને સૂર્ય નારાયણે જાણે એમ થાય કે જલ્દી વયો જાઉં, આ મારાથી જોવાતું નથી. એ ઉપરથી એના ઘોડા લઈને સવાર થતા હોય. સૂર્ય નારાયણ કે હું જલ્દી ઉતરી જાઉં, આ દ્રશ્ય જોવાતા નથી. અને પિતામહ ભીષ્મ પોતાનું ધનુષ બાણ, એક બાણને ધનુષ ઉપર સરસંધાન કરે. એક બાણમાંથી લાખો બાણ વરસતા હોય. ભગવાન અર્જુનને કહે છે, અર્જુન 10 દિવસ પહેલા તને ગીતાનું જ્ઞાન આપ્યું તું. ઉપાડ ગાંડીવ, ગાંડીવ ઉઠાવ, પ્રહાર કરો પિતામહ પર. હજી 10 દિવસ પહેલા 10 દિવસ પહેલા ભગવાને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. પણ વળી પાછું જાણે 10મા દિવસે પિતામહ સામે આવ્યા અને અર્જુનના મનમાંથી ગીતા જ્ઞાન બધો વિસરાઈ ગયો. કે મોહ શું રાખે છે? ધર્મની સાથે લડ, ધર્મના પક્ષમાંથી લડ. મારા આ છે, મારા તે છે, એ મોહ મત રખો, ધર્મ કે લીએ લડો. પણ અર્જુન વળી જાણે એ ગીતા જ્ઞાન વિસરી ગયા હોય. અર્જુનનો ગાંડીવ ધ્રુજવા માંડે છે. ભગવાન કે ઉપાડ, છોડ બાણ પિતામહ પર. અને પિતામહ એક પછી એક બાણ છોડતા જાય. અને ભગવાન જુએ મારો જે રથી છે, મારો યોદ્ધો ઢીલો પડી ગયો છે. અને પછી જુએ છે ભગવાન, દ્રષ્ટિ કરે છે પિતામહ ભીષ્મ એક અમોઘ બાણ એનું સરસંધાન ધનુષ પર કરી ચૂક્યા છે. ભગવાન સમજી ગયા કે આ બાણ જો મારા લાલાને લાગ્યું, મારા અર્જુનને લાગ્યું તો અર્જુનના પ્રાણ નહીં બચે. અને અર્જુનના પ્રાણ બચાવવા માટે સિંહ જેમ ગર્જના કરે એમ હુંકાર કરીને, ગર્જના કરીને ભગવાન રથમાંથી ઠેકડો મારીને ઉતર્યા. અને રથનું પૈડું લઈ અને પિતામહ ભીષ્મની ઉપર દોડ્યા છે. જાણે સિંહ ગર્જના કરતો કરતો હાથી ઉપર પ્રહાર કરવા આવતું હોય એવું દ્રશ્ય. અને જ્યાં શ્રી કૃષ્ણ ધનુષનું પૈડું, રથનું પૈડું હાથમાં લે અને ત્યારે અટહાસ્ય કરતા ઈ 160 વર્ષના વયોવૃદ્ધ એ પિતામહ ભીષ્મ પોતાના ધનુષ અને બાણને ઘા કરી દે છે અને અટહાસ્ય કરે છે. ક્યું માધવ, कहाँ गई तुम्हारी प्रतीक्षा, कहाँ गया तुम्हारा प्रण? बोलते थे कि शस्त्र नहीं उठाऊंगा, फिर शस्त्र क्यों उठा लिया? बोलते थे शस्त्र नहीं उठाऊंगा. जो रस કેવો આવે. હું પેલા દીએ કહેતી હતી ને મને રોજ રસ આવે. આ કથા મને રોજ મજા આવે. નતર નો આમ તો પિતામહ ભીષ્મ અટહાસ્ય કર રહે हैं. દ્વારકાધીશ, પ્રતિજ્ઞા જે તમે પૂરી ન કરી શકતા હો તો એવી પ્રતિજ્ઞા લ્યો છો શું કામ? પિતામહ કો अपने प्रतिज्ञा के अहंकार है. પિતામહ ને એમ કે હું લીધેલું પ્રણ કોઈથી ત્યાગું નહીં. જે પ્રતિજ્ઞા ન લઈ શકતા, પૂરી ન કરી શકતા હો તો એ ન લેતા હોય તો. અને ત્યારે દ્વારકાધીશ બોલ્યા, પિતામહ તમને ખબર છે મેં મારું પ્રણ શું કામ તોડ્યું? મેં મારું પ્રણ, મારી પ્રતિજ્ઞા શું કામ તોડી? સાંભળવું છે તમારે? ડારી ચક્ર હસી પડ્યો. હાથમાં રથનું પૈડું છે. ભગવાને ઈ રથનું પૈડું ફેંકી અને ભગવાન મરક મરક મુસ્કાન આપે.
ડારી ચક્ર હસી પડ્યો, ઉત્તર દિયો બ્રજરાજ, તોડી પ્રતિજ્ઞા મોરી મેં, તોરી પ્રતિજ્ઞા કાજ. ડારી ચક્ર હસી પડ્યો, ઉત્તર દિયો બ્રજરાજ. પિતામા, તમને સંભળાવું મેં મારી પ્રતિજ્ઞા શું કામ તોડી? કારણ કે તમારી પ્રતિજ્ઞાની લાજ રહી જાય એટલે મેં મારી પ્રતિજ્ઞા તોડી. अपना मान टले टल जाए, भक्त का मान न टलते देखा, प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा. મારું પ્રતિજ્ઞા તૂટી જાય, મારું પ્રણ ભલે તૂટી જાય, મારું સન્માન ભલે વયું જાય, પણ મારા ભક્તના વાણીનું સન્માન ન જવા દઉં. તોડી પ્રતિજ્ઞા મોરી મેં, તોડી પ્રતિજ્ઞા કાજ. અપના માન ટલે ટલ જાય, ભક્ત કા માન ન ટલતે દેખા, પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ को નિયમ બદલતે દેખા. અને ઈ પિતામહ ભીષ્મ આપણે જાણીએ છીએ. પછી અર્જુન પ્રહાર કરે છે અને પિતામહ ભીષ્મને બાણની શૈયા ઉપર પોઢાડી દે છે. માથું ટેકો નથી મળતો ત્યારે પિતામહ કહે છે, હજી એક બાણ મારા મસ્તકને ટેકો દે, મુझे प्यास लगी है. તો એ અર્જુન ધરતી પર બાણ છોડી અને ધરતીમાંથી ગંગાજી પ્રગટ કરી અને પ્યાસ છુપાવે. આમ એ 160 વર્ષના વયોવૃદ્ધ એવા પિતામહ ભીષ્મ બાણસૈયા પર પોઢી ગયા છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને પાંડવો જીત્યા, રાજા યુધિષ્ઠિર રાજા બન્યા છે.